બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવ થરાદને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ વાવ થરાદ જિલ્લો જાહેર થતાં અમુક તાલુકામાં વિરોધના વંટળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા 3 દિવસ સુધી વાવ થરાદ જિલ્લામાં આવતા લોકોના 3 દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન માંગવા માટે જાહેર કરવામાં આવી હતી। આજરોજ સુઈગામ તેમજ સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી વાવ થરાદને જિલ્લો રાખવા માટે સુઈગામથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી અને વાવ થરાદ જિલ્લો રાખવા માટે સુઈગામ પ્રાંત અધિકારી શિરેસ્તદાર પ્રવીણભાઈ સુથારને જન સમર્થન રૂપી આવેદન પત્ર આપી વાવ થરાદ જિલ્લો રાખવા માટે માંગણી કરી હતી, જેમાં સુઈગામ ખાતે વેપારી એસોસિએશન, એફપીએસ એસોસિએશન, એડવોકેટ બાર એસોસિએશન તેમજ તમામ સહકારી મંડળીના મંત્રી અને ચેરમેનો સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ મળી વાવ થરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી સફળ બનાવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા। વાવ થરાદ જિલ્લાને લઈને જે આજે સુઈગામ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આજે એ રેલી બાબતે આપ? સરકારે વાવ થરાદ જિલ્લાની જે જાહેરાત કરી છે એ બદલ સરકારનો દિલથી આભાર માનું છું। અગાઉ પણ અમે મીડિયાવાળાને મેં મારો અભિપ્રાય આપેલો છે કે સરકારનો દિલથી આભાર। વાવ થરાદ વર્ષોથી ઝંખના હતી કે વાવને થરાદ જિલ્લો બને। અગાઉના બધા પણ નેતાઓ જે નેતાઓએ આમાં રસ લીધો, જે નેતાઓએ આમાં ભાગ લીધો, એ બધા નેતાઓનો પણ ખૂબ ખૂબ આભાર। આજે વાવ સુઈગામ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સુઈગામના વકીલ મંડળ દ્વારા પણ સરકારને સમર્થન આપવામાં આવ્યું છે, સરકારનો આભાર માનવામાં આવ્યો છે। સુઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, સુઈગામ તાલુકાની આખી કારોબારી સાથે આવીને પણ કોંગ્રેસવાળાએ પણ વાવ થરાદ જિલ્લો જે સરકારે બનાવ્યો એ બદલ સરકારનો પણ આભાર માન્યો છે। સરકારમાં જે પણ આપણા કંઈ નેતાઓ લડતા હોય એમને પણ સમર્થન આપ્યું છે અને સંમતિ પણ આપી છે। તે જ રીતે કોંગ્રેસની વિચારધારાવાળા જે કંઈ સરપંચો છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, જિલ્લા પંચાયતના સદસ્યો છે, દૂધ સહકારી મંડળીના ચેરમેન હોય કે સેવા સહકારી મંડળીના ચેરમેન હોય કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ આગેવાનો દ્વારા પણ કોંગ્રેસ સમિતિએ પણ આવેદનપત્ર આપ્યું છે અને સરકારે જે કંઈ વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો છે, જિલ્લો ચાલુ રાખવો જોઈએ। જિલ્લાના સમર્થનમાં અમે લડાઈ લડવા તૈયાર છીએ। આજે પણ જે રીતે સંમતિ આપી છે, જરૂર પડે ગાંધીનગર સુધી પણ રેલી કરવી પડે, કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના વિસ્તારના તમામ જે લોકો પણ તૈયાર છીએ અને વાવ થરાદ જિલ્લો ચાલુ રહેવો જોઈએ અને સરકારને ફરીથી પણ વિનંતી, સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે। આજે જ્યારે રણનો અને પ્રવાસનને કારણે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો ત્યારે જિલ્લા હેડક્વાર્ટર આપણે 120 કિલોમીટર દૂર થતું હતું, સુઈગામથી થરાદ જિલ્લો બન્યો ત્યારે 40 કિલોમીટર દૂર હોય, જેના કારણે આ વિસ્તારનો વિકાસ થશે। આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર, રણ વિસ્તારની અંદર અને પ્રવાસનને કારણે, ટુરિઝમને કારણે આ વિસ્તારને કારોબારી બધાને ન્યાય મળશે અને લોકોને રોજગારી મળી રહેશે। તે માટે વાવ થરાદ જિલ્લાને સમર્થન આપું છું, સંમતિ આપું છું અને તમામ કોંગ્રેસ પણ એની સાથે છે। જે કંઈ લડાઈ લડવી પડશે તો અમે બધા સાથે રહીને વાવ થરાદ જિલ્લો ચાલુ રહે અને સરકારને પણ અમે સમર્થન આપીશું। ખાતે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું એ બાબતે શું કહેશો આપ? આજે સુઈગામ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું એ જિલ્લાના સમર્થન માટે। વાવ થરાદ જે જિલ્લો બન્યો છે અને સરકારશ્રીએ ખૂબ પ્રયત્ન કરી, આગેવાનોએ અને જિલ્લાની નિમણૂક કરી, જીમણો આલ્યો। વર્ષોથી આ માગણી હતી આ વિસ્તારની। આ વિસ્તારે માટે જે કાંઈ કર્યું છે એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। એવા આપણા વિસ્તારના હોશિલા અને પશુપાલકોના એક પાલક કહેવાય એવા આપણા વિસ્તારના એક ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી અને બનાસ બેંકના ચેરમેન શ્રી, એમનો ખૂબ ખૂબ હૃદય ઉપર એમનો આભાર માનું છું। આ વિસ્તાર માટે ખૂબ કર્યું છે અને જે કંઈ આ કર્યું છે મોદી સાહેબ સુધી પહોંચીને એમનો આ વિસ્તાર કાયમી આભાર માનશે અને એમનું લોન આ વિસ્તાર કોઈ દાડો ન ચૂકે એટલું બધું આલ્યું છે। પશુપાલકો માટે આલ્યું, અત્યારે જિલ્લા માટે આટલી બધી મહેનત કરી। આ વિસ્તાર માટે હુકો વિસ્તાર હતો, રણ વિસ્તાર હતો, એના માટે એક નળેશ્વરી માતા જેવું મંદિર બની અને અત્યારે ટુરિઝમ બન્યું છે। દેશ વિદેશના માણસો સુઈગામ તાલુકામાં આવતા હોય અને આ તાલુકાની વાત થતી હોય ત્યારે કહેતા હોય કે કોણ આવો નેતો, કોણે આ બધું કર્યું આ રણ ઉપર, આ વિસ્તારમાં આ કઈ રીતે આ સમર્થન આલીને આ બંધાણું આ તાલુકો બન્યો રણમાં। તો સાહેબ આ વિસ્તાર એવું બોલે છે કે આ વિસ્તારમાં શંકરભાઈ હોય અને આ વિસ્તારનું ભલું થાય। વર્ષોથી આ તાલુકોને આ વિસ્તાર હતો, અહીં પાણી પીવા મોઢે નહોતું, નડેશ્રીથી પણ ડીસાથી પાણી આવતું, નડાબેટુથી પાણી પીવા માટે
દિશાનું પાણી આવતું, એ દિશાનું પાણી પીધું છે પાઇપલાઇનથી, તો અત્યારે ઘરે ઘર હરિયાળી, ગામો ગામ હરિયાળી. આ વિસ્તારમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ હરેક સમાજના હરેક આગેવાનો એક થઈ અને આપણો જિલ્લો બનવો જોઈએ, થરાદ જિલ્લો બનવો જોઈએ, વાવ થરાદ એવી એક જ અત્યારે એક નજરે એક વિચારે આગળ છે. અને કોઈ પણ કહેતો હોય, સરકાર માગતી હોય, તો અહીંથી તમામ સમાજો ભેગા થઈ, તમામ વિસ્તારના આગેવાનો, સહકારી આગેવાનો, કોઈ પણ પ્રતિનિધિ આગેવાનો, તો આપ વાં કહેશો અહીંયા અમે લડવા તૈયાર છો. બાકી અમારે બીજો જિલ્લો જુએ નહીં, જિલ્લો જુએ તો અમારે વાવ થરાદ જુએ. કોઈ પણ કોઈને કોઈ તકલીફ, કોઈના પેઠારું, કોઈ આગેવાન કાંઈ પણ રજૂઆતું કરતો હોય, કોઈ કાંઈ વિરુદ્ધથી વાત કરતો હોય, સારું કરે એનો વિરોધ કરે જ છે માણસ. એ તો સરકાર જાણે છે, સરકાર છે એ મહાન છે, આ વિસ્તાર મહાન છે એ તમે જાણો છો. તો આ વિસ્તારનું ભલું થશે અને જે આ વિસ્તાર આ વાતમાં રહેતું રહેશે, જે આ વાતમાં રહેશે, એનું મા નડેશ્વરીને ભગવાન ભલું કરશે. એ સાથે હું તમને વિનંતી કરું છું સરકારને અને શંકરભાઈ સાહેબ, આપ તો મહાન છો અને મહાન થઈને રહ્યા છો અને રહેશો. ચાલ્યા કરે, સંસારમાં આવતું હોય ને જાતું હોય, આ તો એક લોકશાહી છે. પણ તમારા માટે ભગવાન સાથે રહેશે, માતાજી સાથે રહેશે, નડેશ્વરી અને તમામ આગેવાનો આપની સાથે છે. આપ આગે बढ़ो, हम તમારી સાથ में. વિભાજન બાદ સોયગામ ખાતે સોયગામ તાલુકાના દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા જે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, દરેક જ્ઞાતિ સમાજનો દરેકનો હું સોયગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અને આપણા લોકપ્રિય નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે આપણને નવા વાવ થરાદ જિલ્લાની ભેટ આપી છે, તે બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, આજે વાવ જિલ્લા જે વાવ થરાદના સમર્થનને લઈને સોયગામ ખાતે જે સમર્થન રેલી યોજી, શું કહેશો આપ? આજે સોયગામ ખાતે બનાસકાંઠા જિલ્લાના વિભાજન દ્વારા નવીન વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. એ માટે આજે સોયગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો, દરેક સંસ્થાના આગેવાનો, દરેક યુનિયનના વડાઓ અને તમામ પ્રજાજનો આજે ખૂબ ઉત્સાહમાં છે. અને વાવ થરાદ નવો જિલ્લો બનવાથી આજે સોયગામના તમામ પ્રજાજનોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના સૌનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપી અને સાથે સાથે નવીન જે થરાદ જિલ્લાનું નિર્માણ થયો છે તેનું વડું મથક થરાદ શહેર ખાતે રાખવામાં આવે છે. તેના સમર્થનમાં તમામ પ્રજાજનો અને તમામ રાજકીય અને સામાજિક અને સહકારી આગેવાનોને સમર્થન આપે છે. અને અમે પણ દરેક મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારો તાલુકો સોયગામ તાલુકો જ્યારે બનાસકાંઠા બૃહદ જિલ્લો હતો ત્યારે અહીંથી લગભગ 150 કિલોમીટરનું અંતર થતું, અને અત્યારે નવીન જિલ્લો બનવાથી લગભગ 45 થી 50 કિલોમીટરના અંતરે દરેકને લોકોને લાભ મળી શકે છે. માટે આ જિલ્લાનું નિર્માણ થવાથી આ વિસ્તાર જે પછાત વિસ્તાર ગણાતો હતો, આ વિસ્તાર નપાણી, આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની સમૃદ્ધિ માટે નવીન જિલ્લો બનવાથી ખૂબ લોકોનો લાભ થશે. અને સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જિલ્લો બનશે ત્યારે આ વિસ્તારની અંદર બહોળા પ્રમાણમાં ગ્રાન્ટો આવશે અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થશે. એ રીતે આ તાલુકાના તમામ પ્રજાજનો, તમામ આગેવાનો, તમામ સરપંચો, તમામ યુનિયનો અને તમામ પાર્ટીઓ સૌનો અને વેપારી યુનિયન સાથે, સોયગામના તમામ તાલુકાના વેપારી યુનિયનો સાથે આજે જે નવીન જિલ્લો બન્યો છે અને એનું મુખ્ય મથક થરાદ શહેર ખાતે રાખેલ છે, એના સમર્થનમાં આજે આવે અને પ્રાંત સાહેબશ્રીને અહીં આવેદનપત્ર રૂપી અભિનંદન પત્ર પાઠવ્યો છે. સાથે સાથે સમર્થન પત્ર પણ આપેલ છે. અને અમારો અવાજ માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચે અને અમારો તાલુકો, આ વિસ્તાર જે નફોણીયો વિસ્તાર હતો, આ વિસ્તાર વિકાસથી વંચિત હતો, એ વિસ્તારનો વિકાસ થશે. આ વિસ્તારની અંદર અમારા લોકપ્રિય નેતા આદરણીય શંકરભાઈ ચૌધરી આ વિસ્તારના ધારાસભ્ય બન્યા અને આ સોયગામને
તાલુકાની ભેટ આપી, આ સુઈગામને પ્રાંત ઓફિસ આપી, કોલેજ આપી, ITI આપી, એવી જ આ વિસ્તારનું શ્રદ્ધાનું કેન્દ્ર માં ભગવતી નળેશ્વરીનું મંદિર, જેને ટુરિઝમ અને સીમા દર્શન થકી આખા વિશ્વમાં ગોતતું કર્યું, એ બદલ પણ અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હું રમેશભાઈ જાખેસરા, પ્રદેશ ઉપાધ્યક્ષ SC મોરચો, ગુજરાત રાજ્ય. આજરોજ સોઈગામ ખાતે સોઈગામ તાલુકાના વિવિધ સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત અને સરપંચશ્રીઓ, મુખ્ય આગેવાનો જે જિલ્લાના છે, તાલુકાના છે, એ તમામ આગેવાનો આજે અહીંયા પ્રાંત કચેરી ખાતે જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આ તકે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના નેતા શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણને વર્ષો જૂની આપણી માંગણી આજે પૂર્ણ કરી વાવ થરાદ નામનો અલગથી આપણને જિલ્લો આલ્યો, એના સમર્થનમાં આજે આ તાલુકાના સૌ આગેવાનો ભેગા મળી અહીંયા સમર્થન પત્ર પ્રાંત સાહેબને આપ્યું અને અમારું સમર્થન અમે જાહેર કરીએ છીએ.